તો ફ્રેન્ડ્સ આજે અમે પેન્ટાલુન્સમાં શોપિંગ કરવા માટે આવ્યા છીએ. તો ખુશ્બુ એના માટે કપડાં લેવા આવી છે અને થોડા અમને શૂઝ પણ જોવાના છે જીયાના માટે. આજે તમને બતાવ્યું ભુજના પેન્ટાલુન્સનું કલેક્શન. ચાલો મિલન એના માટે કાંઈ નહીં જોવે. હું ને જીયાના જ ખાલી જોવાના છે, મિલન નહીં જોવે એના માટે. આજે મેં ટી શર્ટ પહેર્યો છે એ પણ અહીંનો જ છે. અહીંયાના કપડાં મને એમ પ્રાઇસ એકદમ વ્યાજબી લાગ્યા અને જે મટીરિયલ હોય છે ને એકદમ કમ્ફર્ટેબલ હોય છે. એટલે અમને છેલ્લા 2 વર્ષથી અમે અહીંયાથી લઈએ છીએ કપડાં. અહીંયા જીયાનાને જોઈએ એટલે ગમે એ વસ્તુ, મમ્મી આ કેવો છે, મમ્મી આ કેવો છે. બ્રેસલેટ ને પેન. ખાલી બ્રેસલેટ નથી, ચાલો માળા છે. નાઇટ વેર માટે પ્રાઇસ શું છે પહેલા? પ્રાઇસ ટેગ લખેલા જ નથી આનો. આને ખુશ્બુનો હોય એવો અને બહુ ગમી જાય. કલાક વાર ટ્રાય કરી ને પછી ખબર પડે કે આનો પ્રાઇસ તો આટલો બધો છે, હવે નથી લેવું. હું એને પહેલે કહું કે સૌથી પહેલાં પ્રાઇસ જોવાની. આપણે બજેટમાં હોય ને તો જ પસંદ કરવાના, તો જ ટ્રાય કરવાની. આનું ઊંધું કરે, પહેલાં જોવે, પસંદ કરે, ટ્રાય કરે. ના ના, હર વખતે એવું ન કરું, પણ એક વખત એવું છું કે મેં ઘણી વસ્તુ બધી ચૂઝ કરી, ટ્રાય કરીને મને બહુ જ ગમી. પછી જ્યારે અમે એના પ્રાઇસ ટેગ જોયા ને ત્યારે 4000 5000 ને એ ટાઈપની બધી હતી. તો પછી રનિંગ વેરમાં પછી એટલી બધી હેવી વસ્તુ તો આપણે ન જ લઈએ ને, એ તમે પોતે સમજો છો ને. એટલે હવે તો હું જોઉં છું તો બીજી જગ્યાએ, બધી જગ્યાએ પ્રાઇસ ટેગ જોઈને લઉં છું. સૌથી પહેલા પ્રાઇસ એટલી કોઈ વસ્તુ લો ને, 100 નું પેકેટ લઉં ને હું તોય પ્રાઇસ જોઉં પહેલા, પછી વસ્તુ લઉં. જો આ ટી શર્ટ મસ્ત છે. એના પ્રાઇસ નથી કોઈમાં. 800 રૂપિયા. નાઇટ વેરમાં ના નીંદર ના પહેરાય, આવે. નીંદર નહીં આવે મને, ઉચક પીડા હશે છે. તો આ એ મસ્ત છે, પેર છે આખી. હા, ક્યાંયથી તૂટે બૂટે નથી ને. ને કાગ મે જો આ ઈ તને નહીં થાય. સારી એની ગરમી ન થાય, નથી ગમતી. આ સારી છે તો સારી છે. આ બધી મોટી છે બાજુ છે ને. વાળી આ સારી છે પણ આમ સાઈઝ નહીં હોય. મમ્મી આ ગમે મને આ વાળી આ છેલ્લી હાઈ મસ્ત. હા, સારી છે ને. બરાબર છે. ચીનુ આજ તો આ બધા વેસ્ટર્નમાં હાલે ને. સારી છે, આ રી છે એના માપની છે. આ સારી છે મિલા. હા, મટીરિયલ છે જો સરસ, ગરમી ન થાય. પાછી વેલક્રો વાળી છે એટલે એકદમ કમ્ફર્ટેબલ છે. हेलो फ्रेंड्स, तो आज मैं ना कि बहुत सारी शॉपिंग हो रही है और मैंने बताऊं क्या लिए. एक तो मैंने बूट वहाँ पर रख दिया. अभी ये वाली बूट तो मुझे बहुत पसंद आ रहा है, पापा को भी पसंद आ रहा है, मम्मी को भी पसंद आ रही है. ये देखो कैसी लग रही है. चल कमेंट में बोलना ना चाहे जरा. ચીનુ તારો સેમ ટુ સેમ ટી-શર્ટ તારા જેવો. અહીંયાથી એટલી તો હાલ તો તું નવું કર્યો છે, ઓ સારું જેવો થઈ ગયો. આ જોવો તમે, અને મટીરિયલ કેવું મસ્ત છે. અડો તો ટચ કરો તો. હા, જાડો નથી, એકદમ ડબલ છે, સોફ્ટ કોટન છે. ચીનુ આ જો તો, आज मम्मी સેમ ટુ સેમ. ચીનુ આનામાં નાખતો. જો બધું પોતાનો પિંકનો જ મેળ કર્યો છે. શૂઝમાં પિંક છે. વાહ, સારો છે ને. 600 નો આમ છું. નહીં ના, મને શોર્ટ્સ જોવા દેતો અંદરનો સામે. અત્યારે સારું લાગે પહેરીને ફરે તો. આ ખબર આપણે ચીનુને એક લીધો તો
નાની હતી ત્યારે ક્યાંથી લીધો તો યાદ નથી. એને જો આવા સારા લાગ્યો. ટી શર્ટ સારો છે. આ સ્કર્ટ સારી છે. કલર કેવો મસ્ત છે ને. એ તો હું બધા રાખી દઈશ હો. જો બધા હું રાખી દઈશ તો ના ગજબ બેજતી. હું આગળ જોઉં છું. એવા ને એવા નથી લેવા. બધા પિંક ને બધા પિંક લીધા છે. જો આ મસ્ત છે. આ જો Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. આ જેકેટ We'll go through the wastelands સારી છે નથી. till my shadow turns to sun rays. And એ આજ તો આને ઢગલા લીધા है હાથમાં. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આને તો જેટલી દુકાન લઈ દઈએ એટલી ઓછી હોય. તો ફ્રેન્ડ્સ ચિયાનાની શૂઝનું ફાઇનલ થઈ ગયું છે. હવે હું જોવા જાઉં છું મારા માટે ઓવરસાઇઝ ટી શર્ટ. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. વાહ ફાઇનલ તારું કેવો લાગે છે? સારું લાગે. ઢીલું લાગે છે કમરમાં. મસ્ત લાગે હો. આખો પ્લેન લાગે. બેક સાઈડ સારો છે. કાયમાં કામ જૂનો લાગે મને તો એમ થાય. જૂનો લાગે છે. આ પેન્ટ ઉપર છે ને આ પેન્ટ જેવી કોઈ ઉપડશે જ નહીં અત્યારે તો. પપ્પા આને બહુ ક્યુટ ગર્લ જેવી આ લાગે. કેવો લાગે? પાછળ ફરી તો જરાક છે જેવો કે શું ધબ્બા ધબ્બા જેવું. હા છે જેવું તો પેટર્ન જેવી. ઓ બે પેલા એના કરતાં સારું લાગે. આમ સીધા થાવ તો જરા જાવા દે અંદર. ઉતારે ના હોય એમાં જોડે ડાન્સ કરવાનું મૂકી દે. ફરી હતા એમાં જ આવી ગયા કા. મેં ભૂલથી ઊંધો પહેરી લીધો. તો હવે સીધો પહેરી લે પાછો. And on we'll go. મમ્મી, નીચે આવ ને મને. મસ્ત છે ને. આ સારું છે. મેમ થોડુંક જલ્દી કરજો ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો એ હા ભલે.
સારું લાગે મેં ને જીયાનાને તો શોપિંગ કરી લીધી ખુશ્બુ રહી ગઈ આજે તમારો ટી શર્ટ ક્યાં આ જશે ને હા આ લેવા આવ્યા હતા અમે ખુશ્બુના કપડાં હવે મને હર વખતે એ સંભળાવે ને કે છે ને કે આવે ત્યારે મારે પથારી ફરાવે છે એટલે આ વખતે મેં પથારી નથી ફરાવી એને ને એની દીકરી બે લીધો છે મેં એક ટી શર્ટ લીધો આજે મારી દીકરી વધારે શોપિંગ કરી છે હજી તો એને ઢગલો રખાયો મેં પપ્પા હા 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 આ રહી અહીંયા આ બધા પટ્ટી ને એ કાકા ગાડી રહેશે બધું હાલ આ રહી દે પાછળ એ લોકોને દઈ દે રાખી દઈશ હા એ નથી લેવાની કહી દે મમ્મી રાખી દે એ પાછળ 90 990 હા લેવાના આ બધા બોરિયા બકર ક્યાં હા નાખાય એને કઈ ના ઈ લેવા चीटिंग करता है तू ક્યાં હોવા જીયા નાખ પાછો રહી જશે બધી વસ્તુ બધું પાછું રહી દે હાલો તો જોઈ લો ફ્રેન્ડ હર વખતેની જેમ અમારો જીયાનાનું નાટક ચાલુ થઈ ગયું છે હજી આવતા હોય જ ને કેમ કે ગમે ત્યાં એમ જ ખાલી વોક કરવાની કહે ને કોઈ પણ વસ્તુ જોવે ને એમાં જીત કરે લેવાની Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. હવે થોડી ભૂખ લાગી છે એટલે અમારી દીકરીને ફૂલ ભૂખ લાગી છે ભૂખે લાગી છે ને એને દુઃખ પણ થાય છે ભૂખે છે ને દુઃખે છે હા. હવે શું જમશો જમવામાં તો સાઉથ ઇન્ડિયન તો નહીં જમીએ તમને આવું થતું હશે ને કે હવે શું ખાઈએ મોટો પ્રશ્ન કે હવે શું ખાઈએ સૂચશે કાંઈ નહીં એમ જ કહેશે ફરી ફરીને તમને જે ખરાવ છે હાલશે ના ના દેખાવ હોય નહીં સાઉથ ઇન્ડિયન તમે ના પાડી પીઝા તને શું ખાવું પાણીપુરી ને એવું ખાઈ લે હું હાલો એ પાર્કિંગ પંજાબી ખાવ અચ્છા થાય પાણીપુરી તો આમાં હાલી નતા રિયલ પેપ્રિકામાં ના એવું અનલિમિટેડ નથી ખાવું કચરા હું કહું તો એ ના જ પાડે એને પાસ્તા ના ખાવા હોય ને પીઝા ના ખાવા હોય ને ઇટાલિયન જે ઓલી સ્નેક્સ વાળી ડીશો આવે ને એ તો એને કાંઈ જ ના ખાવી હોય ને મને એ બધી વસ્તુ ભાવે પણ એને ખાવી જ ન હોય લાગી નિરાશ ઈચ્છા નથી થતી ના એ એમ જ કરે હર વખતે એમ જ કરે એ ખાય જ નહીં એટલે હું એના લીધે મને ના ખાવા મળે પછી એ ન ખાઈ લે પછી મને કંટાળો આવે એટલે પછી એને કહું કે તમને જે મજા આવે ને એ ખાઈ લો તો ફ્રેન્ડ્સ આપણે બનાવી છે અમારી સૌની ફેવરેટ રિમ્પલની સેન્ડવિચ જે આવેલી છે ભુજના બસ સ્ટેશનની પાસે તો ફ્રેન્ડ્સ આજે બારે બહુ ગરમી છે અને બેસવાની વ્યવસ્થા પણ એટલી બધી સારી નથી મચ્છર પણ બારે બહુ છે તો બહુ ગરમી હોય ને બહુ વરસાદ હોય તો આ અમારો સ્પેશિયલ જુગાડ જનરલી બધા આમ જ કરતા હોય છે પોતાની ગાડીમાં એસી ચાલુ કરીને તારક મહેતા ચાલુ કરી દો આપણે એમ લાગે જાણે ઘરમાં જ જમીએ છીએ ચીનું શું ખાય છે ઇડલી સાંભર ચીનો ઇડલી સાંભાર ખાય છે અને ખુશ્બુ ને હું અમારી ફેવરેટ સેન્ડવિચ તો હવે અમે આવ્યા છીએ ભુજના વોકિંગ ટ્રેકમાં વોક કરવા માટે કેમ કે અમે બંને હું ને ખુશ્બુ એ બંને બે સેન્ડવિચ ખાઈ એક બદામ શેક પી અને હવે અમારું પેટ થઈ ગયું છે ઓવરલોડ હાલત ખરાબ થઈ ગઈ છે બદામ શેક સોરી મેં કોકો શેક પીધો ને ઇડલી સાંભર ખાધું હા એટલે અડધી મમ્મીમાંથી મેં સેન્ડવિચ ખાધું હા તો ફ્રેન્ડ્સ આ છે ભુજનું વોકિંગ ટ્રેક થોડા દિવસ પહેલાં જ અહીંયા નવી લાઇટિંગ ઇન્સ્ટોલેશન થઈ છે તો આખો વોકિંગ ટ્રેક એકદમ જોરદાર લાગે છે જાણે એવું લાગે છે જાણે દિવાળી આવી ગઈ હોય એવું મસ્ત લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ભુજના હો ને તો અહીંયા કને વોક કરવા આવજો ઉનાળામાં તો ખાસ આવજો તમને ફ્રેન્ડ્સ અહીંયાનો વ્યૂ બતાડું આ રાતના 12 વાગ્યાનો વ્યૂ છે ત્યારે અમારા જેવા વોક પણ કરે છે ત્યારે જીયાનાને ખાવા છે હિંચકા બાકી થોડીક વારમાં ઘરે જાશું ઓકે બાકી સુઈને તમને પછી ભેગી થાલ. જાશું રજા આપજો અને ડ્રિંકિંગ વંદે માતરમ અમારું કાંઈ બોલાયું નહીં એને જ બધું બોલી લીધું અને તમે લાઈક કરતા જરૂર ના ભૂલતા લાઈક નથી કરતા આ લોકો કેમ? લાઈક નહીં ને લાયકાત ના કરતા લાઈક જ ના કરતા શું કીધું તે લાઈક જરૂર મત ભૂલના લાઈક જરૂર મત ભૂલ ના
લાઈક જરૂર કરજો એમ. આ અમને ભૂલાવી દે એમ છે. जरूर मत करना લાઈક જરૂર મત કરના યાર તું શું કર लाइक जरूर मत એ પાગલ. लाइक जरूर मत करना लाइक जरूर मत करना लाइक जरूर તો જીયાનાને એની ફેવરેટ રેતી મળી ગઈ કાંચીનું. તો ફ્રેન્ડ્સ આપણે લખીએ છીએ કે આપણે ભુજમાં આવી આવી જગ્યાઓ છે જ્યાં તમે ઉનાળામાં આરામથી બેસી શકો, રિલેક્સ થઈ શકો. એક બાજુ તળાવ હોય, તળાવની મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય. તમે પછી અહીંયા કને કલાક બેસો ને તમને 100% ફ્રેન્ડ્સ ઝોલો આવી જ જાય. એટલી મસ્ત ઠંડી હવા આવતી હોય. તમે વોક કરો ને આજુબાજુ બંને બાજુ પાણી હોય. કચ્છમાં બહુ ઓછી જગ્યાઓ છે. એમાં આપણે લખીએ છીએ કે આપણે ભુજમાં રહીએ છીએ ને આવી આવી જગ્યાઓ છે આપણા ભુજમાં. ગુરુમાં બેસીએ એટલે આપણે નાના હોય ને યાદ આવી જાય આપણે. એમાં છોકરો ભેગા નાનકડા હોય રમવાવાળા તો હું મજા આવી જાય. ધૂળ લે લો ધૂળ એમ धूल के डब्बे ले लो ધૂળ કે ડબ્બે લે લો. ડબ્બા દે રાગ્યા છે તૈયાર. આપણે વોકિંગ કેટલો બંધ થઈ ગયો ને સાવ. સવારે નીકળતા ને રાતે નીકળતા ઘણી વાર. સવારે નીકળી ન નીકળી તો રાતે તો નીકળી જ છે. રાતે ન નીકળે સવારે નીકળી. કામ છે ને બધી બાજુથી આવે તો ભેગું આવે. રોજ રાતના 10, 9:30, 10 વાગે તો નીકળી જ જાય ચક્કર મારવા વહેલા ખાઈને. ઈ ખાલી આ ફ્રેન્ડ્સ વાત કરે જ્યારે બહાર નીકળીએ ને ત્યારે પછી તો ઘરમાં પડ્યા હોય એટલે આળસ. મોબાઈલ ઘરમાં બેસીને એવું પછી આળસ થઈ જાય. ને અમારું બધી ફ્રેન્ડ્સ કેવું છે કે અમે બહાર નીકળીએ એટલે અમને ઘરે જવાનું મન ન થાય. બહાર ઘરમાં હોય ને એટલે એમ થાય કે બસ અહીંયા જ બેઠા હોય એટલી મજા આવે કે શાંતિ હોય ને અમે કેટલો ટાઈમ પછી આવી રીતે શાંતિથી અહીંયા બેઠા છે ને અમને પોતાને નથી ખબર કે છેલ્લે અમે અહીંયા કને ક્યારે હોળી ટાઈમે આપણે આવ્યા હતા બપોરના પછી આપણે યાદ જ નથી આવતું કે એના પહેલા અહીંયા કને કાકા ને હતા મમ્મી નાખ્યા હતા ઓ બાપરે. ને મને અમને કોમેન્ટમાં કહેજો ફ્રેન્ડ્સ કે તમારામાંથી કોને રેતી ઉપર બેસવું ગમે અને બચપનમાં કોણે રેતીના ઢગલા ઉપર કૂદકા માર્યા છે. કેમ કે અમે 2 જણાએ તો માર્યા છે, મેં ને મિલને. પણ અમારા જેવા કોણ હશે કે જે કે કોઈનું મકાન બનતું હોય આજુબાજુમાં ને આપણે રેતી ઉપર બેઠા હોય ને કૂદકા મારીને એની તો આખી મજા જ અલગ છે. અત્યારે બધા પાકું થઈ જાય છે, અત્યારે કાચો પટ નીકળી જાય છે બધી જગ્યાએથી. શેરી હોય કે રોડ હોય કે કાંઈ પણ હોય, રેતી તો ક્યાંય જોવા જ નથી મળતી. રેતી જોવા મળે ને અમારી છોકરી એટલી ખુશ થાય ને એને જોઈને અમે ડબલ ખુશ થાય. પણ હવે આપણા નસીબમાં રેતી નથી આજુબાજુ ક્યાંય. અમારા ઘરમાં નથી, નકા પહેલે અમારા આંગણામાં હતી. અમે થોડોક એવો પાર્ટ એવો રાખ્યો હતો કે આંગણામાં રેતી હોય તો અમને પણ મજા આવે ને અમારી છોકરીઓ પણ પહેલે રમતી. ભુજમાં ફ્રેન્ડ્સ આ ટાઈપની ઘણી બધી જગ્યા છે. જેમ કે આ ફર્સ્ટ નંબરની જગ્યા છે વોક કરવા માટે, રિલેક્સ થઈને બેસવા માટે. પછી બીજા નંબરની જગ્યા અત્યારે લેટેસ્ટ ને જે નવી જગ્યા છે ને તે છે સ્મૃતિવન. ત્યાં કને પણ ઓટલા ઉપર માણસો યંગસ્ટર ઘણા બધા બેઠા હોય છે. આરટીઓની સામે સ્મૃતિવન મ્યુઝિયમ જે આવ્યું ને ત્યાં કને. પછી ત્રીજા નંબરની જગ્યા છે એરોપ્લેન સર્કલ જે છે ને ત્યાં કને પણ ઘણા બધા બેઠા હોય છે. ત્યાંથી કરીને ચંગલેશ્વર મહાદેવ મંદિર સુધી જે લેફ્ટ સાઈડ જે ખુરશીઓ રાખવામાં આવી છે ને ત્યાં કને ઘણી બધી પબ્લિક બેઠી હોય છે. પછી અહીંયા લેક્યુ પાસે પણ આ ટાઈપની જ મસ્ત જગ્યા છે. હું તો તમે દિવસના બેઠા હો ને એટલી બધી છાંયો હોય ને હું પણ તમે મસ્ત રીતે આરામથી બેસી શકો ઉનાળામાં. લેક્યુ હોટલથી કરી ને ઉમેદનગર સુધી એ જગ્યા પણ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ બહુ મસ્ત જગ્યા છે. ને આ પણ જગ્યા સારી છે ને ઓલી કબૂતર ને આપણે ચણ દેવા જાય એ સારી છે જગ્યા. ઈદગાહ બેસવાની મજા આવે ઈદગાહ પાસે. બેસવાની મજા આવે પણ હું ગંદકી બહુ કરી નાખી છે. જગ્યા એટલી મસ્ત બનાવી હતી નગરપાલિકાએ. ભુજ નગરપાલિકાએ બહુ મસ્ત જગ્યા બનાવી. અમુક જે લુખા તત્વો, હા લુખા જ કહેવાય, થૂકું ફગાડે એમાં એને પાળ કાઢી નાખી છે જેને કહેવાય ને ગુટકાઉં ને આમ આખો લુખા બેઠા છે એમાં કને છે કંઈ ને આખું એકદમ બધું બગાડી નાખ્યું છે. ગુટકા ને થૂકું પડીકા રૂગા એમાં કોઈ ફેમિલી જઈ જ ન શકે એટલી ખરાબ કરી નાખી જગ્યા. એ જગ્યા બહુ મસ્ત હતી. ત્યાં કને અમે ઘણા બધા ફોટોશૂટ પાડવા જતા પણ હવે ત્યાં જવા જેવું નથી રહ્યું. પુષ્પા આ જગ્યા યાદ આવે આપણી ગાડી આવી આ જગ્યાએ એક ઘટના બની હતી. ના આની ઓલી સામે આ છે બસ અહીંયા કને છે. અહીંયાથી આમ છે અહીંયામાં કાંઈ ફરક નહીં તેમાં
તો અહીંયા કને અમે સગાઈમાં બેસવા બહુ આવતા, હું ને ખુશ્બુ. સગાઈમાં આજથી 10 વર્ષ પહેલાં. તો અહીંયા કને બસ અમે અહીંયા જ બેઠા હતા, સાવ બાજુમાં જ. અંધારો હતો, એકદમ શાંતિ હતી. 2 જણા વાતો કરતા હતા ને ઓચિંતો સામેથી શું થયું, માણસ આવ્યો, ઓચિંતો નીચેથી ખેલ હતો. આજે પાછળ જાડી ઝાંખરા દેખાય છે ને, અમે અહીંયા જ બેઠા હતા. બસ અમે અહીંયા જ બેઠા હતા. તો ઓચિંતો નીચેથી કોઈક માણસ આવ્યો, નીચેથી એમ હંમેશા તળાવ છે, તળાવમાંથી પગે પગે એક માણસ આવ્યો, લથડે ખાતો સીધો અમારા ઉપર હાલ્યો આવ્યો. પાછું અમે જોઈએ છીએ ને તોય હટતો નથી, સાવ બાજુમાં આવ્યો ને ત્યારે થોડોક આમ આડો હાલ્યો ગયો. તો મને તો એમ થયું કે આ શું અમારા બેની વચ્ચે આવીને બેસી જશે કે શું, કે આ કાંઈ કહેશે કે મારશે કે શું કરશે. ત્યારથી ખુશ્બુ પછી અહીંયા કને આવતી જ નથી. મારા તો હાથ પગ ઢીલા થઈ ગયા હતા, સાવ લોફર હતો. અમે બેઠા હતા, બીજા એક કપલ હતા પણ એ લોકો થોડાક દૂર હતા એમ, ને બીજા વોક કરતા એ લોકો પણ હતા. પણ એમ આપણે આપણા ધ્યાનમાં બેઠા હોય ને વાતો કરતા હોય ને અચાનકથી કોઈ આમ એકદમથી સામે આવી જાય તો દરેક વ્યક્તિ બીજ જાય ને, એટલે ત્યારથી અમે અહીંયા આવવાનું બંધ કરી નાખ્યું હતું સગાઈ ટાઈમે. હવે આવી ગઈ છે ફ્રેન્ડ્સ અમારી ગાડી. હવે આપણે જઈએ છીએ ઘરે. અત્યારે વાગ્યો છે 12:45 થઈ છે. સુમસામ થઈ ગયું છે. ચીનું જોયું ને બધું બંધ થઈ ગયું. હાલશો ને ઘરે? ચલો.